હું રંગપુરનો ખેડૂત ઈશ્વરભાઈ ચતુરભાઈ ત્રાસજીયા, ધંધુકા તાલુકો, અમદાવાદ જિલ્લો. આ રાજા બિયારણ મેં કર્યું છે. અત્યારે હાલની અંદર 20 મણીઓ મેં વીઘો 21 મણીની અંદાજે વીણ્યો છે અને હજુ 20 મણીઓ વીઘો થાય એવી શક્યતા પૂરેપૂરી છે. કેવી લાગી આ જાત? આ જાત મને સારામાં સારી લાગી. આવી જાત સિવાય બીજી જાત વવાય નહીં, મારી ટાર્ગેટ એવો હશે. કઈ રીતે આ જાત સારી લાગી તમને? મને વીણાટમાં, ઉત્પાદનમાં અને વેરાયટી બધી રીતની સારી ક્વોલિટી છે. બરોબર, વજનમાં બધી રીતની. ઓકે, તો આ બીજા ખેડૂતોને વાવવા માટે રાજા ભલામણ કરી શકાય? હા, એવડે તો મને અમુક એવું કીધું, જેથી 60 દિવસનો થયો તેથી મને 2-3 જણા કીધું કે આ તમે કઈ આઈટમ લાયા છો? મેં ભાઈ રાજા આઈટમ લાવ્યો છું. કારણ કે આપણા હાટું તમે વાત કરીને મારે મગાવવું છે, મારા હાટું લાવજો તમે આવતા વર્ષ માટે. મારું નામ કરશનભાઈ ચીકાભાઈ પટેલ, રંગપુર, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ. રાજા બિયારણને આઈટમ બહુ સારી લાગી. બેઠકના ઝીંડવાની પણ સારી લાગી. ચૂસ્યા આવતા નથી. વીણાટમાં સારું, બધી રીતે સારું છે. તો અમારે ઓનની સાલ વાવવું છે. મારું નામ ધરમસિંહભાઈ મગનભાઈ ચૌહાણ, ગામ રંગપુર, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ. આ જે ઈશ્વરભાઈ કપાસ બિયારણ વાયુ રાજા, એ 60 દિવસનો થયો ને ત્યારે જ મને એમ લાગ્યું કે ના બિયારણ આજ વવાય. એટલે મેં એમને કઈ હોતી દીધેલું કે ઈશ્વરભાઈ તમે એલકોર બિયારણ મગાવો, એટલે મારી હાટું 2 થેલી તમે મગાવી લેજો. બિયારણ બહુ સારું છે અને બીજું કે એમાં કઈ રોગ પ્રતિક્રિયા ઓછી છે. હા, એટલે ઝીંગવાની બેઠક સારી છે, ડાળી ફૂટેલી સારી છે અને વીણાટમાં સારું છે. કે ગુલાબી યલો કે એટક દેખાય છે? અત્યારે લગી હજી દેખાણી નથી. ઓકે, હા, એટલે 2 થેલી ઈશ્વરભાઈ કીધું મારે હાટું ફોર વાવવું જ છે અને આપણે મગાઈ લેવાનું. ઓકે, ખૂબ ખૂબ આભાર બધા જ ખેડૂત મિત્રોએ નિજુવેડુ સીડ્સ લિમિટેડ કંપનીની આ રાજા જાત વિશે આવી સારી વાત કરી તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ધ્રોલ તાલુકાના હજામચોરા ગામે આપણે આ રાજા કપાસના ફિલ્ડ ઉપર ઊભા છીએ. આ ફિલ્ડના ખેડૂતનું નામ છે વાલજીભાઈ વેલજીભાઈ રાસમિયા. આજે આપણે આ રાજા વેરાયટી જોઈ રહ્યા છીએ ખેડૂત મિત્રો કે આ છોડની અંદર અત્યારે આ 220 ટેગ લાગેલા છે. એક સરખા ઝીંડવા છે. આ રાજા વેરાયટીનો પ્લસ પોઈન્ટ છે કે નીચેથી લઈ અને ઉપર સુધી એક જ સરખું, આ ટોચનું ઝીંડવું જો એક જ સરખું છે. બધા ઝીંડવાની સાઈઝ એકદમ મોટી છે.